we have discussed about topicity. લાસ્ટ 3 લેક્ચરની અંદર આપણે ટોપિસિટીની ચર્ચા કરતા હતા. સાથે સાથે ફેસિસ ડિફરન્ટ કીટોન છે એના ફેસ છે એને કેવી રીતે નેમિંગ આપવું એ પણ આપણે ઓલરેડી ચેક કર્યું એ જોયું. અને સાથે સાથે we have discussed about especially when attack is made from top phase and bottom phase, then which type of product you are getting, especially in ketone. આ બધી વસ્તુ જોઈએ આપણે. ટોપિસિટીની વાત કરી, 3 પ્રકારના પરમાણુ અથવા સમૂહ હોઈ શકે: હોમોટોપિક, એનિન્સિયોટોપિક અને ડાયસ્ટીરિયોટોપિક. આ બધી જ ડિસ્કશન્સ છે આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી કમ્પ્લીટ કરી દીધી છે, લાસ્ટ 3 લેક્ચરમાં. આજે જે લેક્ચર્સ છે એની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે મેં તમને પહેલાં વાત કરી હતી, અહીંયા સુધી આપણે ચલાવ્યું હતું, ત્યાંથી બાકી રાખ્યું હતું. તો આજે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટડી કરવાનો છે that is Crames rule. See, very important topic, Crames rule. How to predict major diastereomer among given diastereomer, બરોબર, અથવા among possible diastereomer. કયો diastereomer છે એ મેજર પ્રોડક્ટ તરીકે બનશે, that will be decided using Crames rule. એ આપણે આજે સ્ટડી કરવાનું છે. સો ઓલરેડી રિએક્શન્સ મેં તમને આપી દીધું છે. એમાં એક ઓલરેડી કાયરલ સેન્ટર પ્રેઝન્સ છે. કાયરલ સેન્ટર પ્રેઝન્ટ હોવાથી કીટોન જે છે એના ફેસ એ ડાયસ્ટીરિયોટોપિક છે. લુક એટ ધીસ કીટોન. સી ફેસીસ આર ડાયસ્ટીરિયોટોપિક. સો અમોંગ ધીસ ટુ ફેસ, which one, see among these two phase of ketone, from which phase attack will take place and which one you are getting as a major product among these two diastereomer. આ આપણે ચેક કરવાનું છે, બરોબર. આ બંને પોસિબલ ડાયસ્ટેરિયોમર છે. these two are possible diastereomeric product. કયો ડાયસ્ટેરિયોમર છે એ મેજર પ્રોડક્ટ તરીકે બનશે એ આપણે ક્રેમ્સ રૂલનો ઉપયોગ કરી અને નક્કી કરવાનું છે. હવે વોટ ઇઝ ક્રેમ રૂલ, બરોબર. ક્રેમના નિયમ પ્રમાણે, ક્રેમના નિયમ અનુસાર આપણે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો ક્રેમના નિયમ પ્રમાણે જે આ કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન છે જેને આલ્ફા કાર્બન કહેવાય. એટલે ફર્સ્ટ નિયમ એવો છે, કિરાલ કાર્બન અથવા આલ્ફા કાર્બન પર આવેલ ત્રણેય સમૂહને ત્રણ ભાગમાં વિભાજિત કરવા. પહેલું કામ આ કરવાનું, 3 ભાગમાં વિભાજિત કરવા. મોટા કદના સમૂહને લાર્જ પરથી શબ્દ અહીંયા વપરાય એલ નામ આપવું. નાના કદના સમૂહને સ્મોલ શબ્દ પરથી એસ સિમ્બોલ આપવાનો. અને મધ્યમ કદના સમૂહને મીડિયમ, એના પરથી આપણે એમ ડેઝિગ્નેશન આપવાનું. પહેલું કામ આ કરવાનું, આલ્ફા કિરાલ કેન્દ્ર પર આવેલા ત્રણેય સમૂહને એ રીતે ગોઠવવાના જેથી કરીને આપણે જે છે એકને લાર્જ ડેઝિગ્નેશન આપી શકીએ. આ ફિનાઇલ રિંગ છે એ મોટા કદનો સમૂહ છે તો એને લાર્જ કહેવાય. મિથાઇલ ગ્રુપ જે છે એને મીડિયમ કદ, અને હાઇડ્રોજન જે છે એને સ્મોલ કદનો સમૂહ. પહેલું કામ આ કરવાનું whenever you are applying Creme rule. સેકન્ડ નિયમ આવો લાગુ પડશે, કીટો ગ્રુપ એ મોટા કદના સમૂહથી એન્ટી ગોઠવવું. એન્ટી એટલે સામે, બરાબર. એન્ટી ગોઠવવું.
પણ આ ક્યારે તો કે ન્યુમેન પ્રોજેક્શન ડ્રો કરતા હોય ત્યારે. આ જે છે એ ન્યુમેન બંધારણની વાત છે. જ્યારે તમે ન્યુમેન બંધારણ ડ્રો કરતા હોય ત્યારે જે કીટો સમૂહ છે એને લાર્જ ગ્રુપની સામે રાખવું અને મધ્યમ કદ એન્ડ સ્મોલ એટલે કે નાના કદના સમૂહની વચ્ચે રાખવું. બરોબર. કીટોન જે છે એને તમે અગાઉ મેં કીધું એ પ્રમાણે આપણે જે કીટોનિક સમૂહ છે તો એને લાર્જ કદની સામે આવે અને મીડિયમ અથવા તો મધ્યમ કદનો જે સમૂહ છે એ અને સ્મોલ કદના સમૂહની વચ્ચે. ત્રીજો નિયમ જે એ લાગુ પડશે એ ત્રીજો નિયમ એ છે કે પ્રક્રિયા ઓછો અવકાશીય અવરોધ એ બાજુથી કરવાની. પ્રક્રિયા ઓછા અવકાશીય અવરોધ તરફથી કરવાની. અવરોધ ધરાવતા સમૂહ તરફથી કરવી. અથવા ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી આયન એટલે કે ન્યુક્લિયોફાઇલ નાના કદના સમૂહ તરફથી દાખલ થાય તે દરમિયાન તે રીતે મળતી નિપજ એ મુખ્ય નિપજ કહેવાય. બરોબર. મુખ્ય નિપજ કઈ મળશે તો કે ન્યુક્લિયોફાઇલ જે છે એ નાના કદના સમૂહ તરફથી દાખલ થઈ અને મુખ્ય નિપજ આપે. તો મુખ્ય નિપજ એ મળશે ન્યુક્લિયોફાઇલ છે એ કઈ બાજુથી એન્ટર થશે એ પ્રમાણે. સ્મોલ કદનો જે સમૂહ છે એ તરફથી જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયા દરમિયાન જે નિપજ મળશે એ નિપજ માઇનર પ્રોડક્ટ કહેવાય ને ગૌણ નિપજ કહેવાય. અને મુખ્ય નિપજ તરીકે જે સ્મોલ કદના સમૂહ તરફથી ન્યુક્લિયોફાઇલ દાખલ થાય એ મુખ્ય નિપજ. મીડિયમ સાઇઝનો જે સમૂહ છે એ તરફથી મળતી નિપજ છે એ ગૌણ નિપજ કહેવાય. આટલું ખાસ ધ્યાન રાખવું. હવે જો આપણે આને અગર આપણે જે સ્ટ્રક્ચર આપેલ છે એ પ્રમાણે આપણે અહીંયા પોસિબલ સ્ટ્રક્ચર દોરીએ તો તમને આ પ્રકારનો કીટોન આપેલ છે કે જેમાં એક કિરાલ કેન્દ્ર છે. એટલે ફિનાઇલ રિંગ જે છે એ સમતલમાં છે, લેફ્ટ સમતલમાં સમજો. આ કીટોન પણ અહીંયા સમતલમાં છે. અહીંયા CH3 છે. અહીંયા બે ગ્રુપ છે. વન ઇઝ મિથાઇલ જે આપણી બાજુ છે અને હાઇડ્રોજન જે છે એ બેક સાઈડ છે. હવે આનું જે ન્યુમેન પ્રોજેક્શન છે આનું પહેલા નામ આપી દઈએ. આનું જો નામ આપવું હોય તો હાઇડ્રોજન ઓલરેડી આપણાથી દૂર જ છે. જે વ્યક્તિ મોલિક્યુલ્સને જોવે છે એમનાથી દૂર છે એટલે બેક સાઈડ છે. એક નંબર આપશું આ કાર્બોનિલ કાર્બનને, 2 નંબર આપશું ફિનાઇલને, 3 નંબર આપશું CH3 ને, 4 નંબર હાઇડ્રોજનને. 1 થી 2, 2 થી 3 સર્કલ દોરશો તમે તો એન્ટી ક્લોકવાઇઝ ટર્ન છે માટે S આવશે. ગુટરમનિક S આવશે. ધીસ ઇઝ S. હવે આપણે S અહીંયા બે પોસિબલ સ્ટ્રક્ચર છે. મેં તમને જે ઉપરના રૂલ્સ આપ્યા એ પ્રમાણે લખવા માટે ન્યુમેન પ્રોજેક્શન ડ્રો કરવાનું છે. આ ન્યુમેન પ્રોજેક્શનમાં જે અંદરનું કાર્બન છે આ સેન્ટ્રલ કાર્બન જેને આપણે ફ્રન્ટ કાર્બન કહીએ છીએ. ન્યુમેન પ્રોજેક્શનમાં
આગળની બાજુ એક કાર્બન જે આપણે જોઈ શકીએ અને બીજો કાર્બન આની પાછળ હોય જે આપણે જોઈ શકીએ નહીં. એટલે અહીંયા જે ફ્રન્ટ કાર્બન છે ત્યાં અહીંયા જે ગ્રુપ આવશે આ ફ્રન્ટ કાર્બન, આ કાર્બન છે એની સાથે મિથાઇલ જોડાયેલી છે. જો આ ફ્રન્ટ કાર્બન થઈ ગયું. હવે આની પાછળનો કાર્બન આ જે છે કાર્બન નંબર 2, આ આપણે સ્ટાર કાર્બન જે છે એ જોઈ ન શકીએ, પણ એની સાથે આવેલા ગ્રુપ છે એને અહીંયા બતાવી શકીએ. એટલે અહીંયા ફિનાઇલ આવશે. જો આ ફિનાઇલ છે એને મેં કાર્બોનિલની સામે લખ્યું છે. શું કામ કાર્બોનિલની સામે લખ્યું? તો કે ફિનાઇલ લાર્જ કદનું ગ્રુપ છે. એટલે આવી બે શક્યતા છે. જો અહીંયા કાર્બોનિલ ગ્રુપ, અહીંયા આવશે CH3, અહીંયા ફિનાઇલ. હવે મીડિયમ કદનું ગ્રુપ છે અહીંયા લખી શકાય. CH3 ડાબી બાજુ લખો અને હાઇડ્રોજન જમણી બાજુ, એક આ શક્યતા છે. અથવા બીજી આવી શક્યતા છે CH3 ને આ સાઈડ લખો, હાઇડ્રોજન આ સાઈડ. બંને શક્યતા સાચી છે, બંને સ્ટ્રક્ચર સાચા જ છે. પણ આપણે અહીંયા જોવાનું એ છે કે આપણું જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે નામ આપતું સ્ટ્રક્ચર કયું છે. આપણે જે સ્ટ્રક્ચરમાં જે રીતનું નામ આપેલ છે એ પ્રમાણે સેમ નામ આવતું હોય એ સ્ટ્રક્ચર છે એ આપણા માટે કરેક્ટ સ્ટ્રક્ચર કહેવાય. એના માટે તમારે આ બંને સ્ટ્રક્ચરના RS નોમેનક્લેચર ઉપર નંબર આપ્યા છે એ પ્રમાણે આપી દેવાના. આ એક નંબર ઓક્સિજનને, ઓક્સિજનવાળા કાર્બનને જે રીતે આપીએ છીએ એ પ્રમાણે. 2 નંબર ફિનાઇલને આપીએ છીએ તો અહીંયા 2 નંબર ફિનાઇલને, 2 નંબર ફિનાઇલને, 3 નંબર અહીંયા આપશો તમે કોને, મિથાઇલને, અને 4 નંબર હાઇડ્રોજન. ચાલો હવે જો આ ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં 1 2 2 2 2 3 R નામ આવે છે. સેકન્ડમાં 1 2 2 2 2 3 S આવે છે. ગુડ. અહીંયા R નામ આવે છે. તો આપણે આ સેકન્ડ સ્ટ્રક્ચર કે જેમાં મીડિયમ સાઇઝનો ગ્રુપ છે એ જમણી બાજુ હશે એ કરેક્ટ છે એવું સમજી અને આપણે રિએક્શન આગળ કરીએ અને પછી એમાંથી 2 પ્રોડક્ટ છે એ નક્કી કરીએ. એટલે અહીંયા હું સેકન્ડ સ્ટ્રક્ચર હવે ડ્રો કરીશ. સેકન્ડ સ્ટ્રક્ચર કે જેમાં મીડિયમ સાઇઝનું ગ્રુપ જમણી બાજુ છે. આ CH3, અહીંયા ફિનાઇલ છે. જમણી બાજુ અહીંયા CH3 છે અને ડાબી બાજુ H છે. આ મીડિયમ સાઇઝ છે અને આ સ્મોલ સાઇઝ. આ સ્ટ્રક્ચર જે નામ આપણે S આપે છે, આપણે સ્ટ્રક્ચરનું નામ છે એ જ નામ છે. આને લઈ અને હવે આપણી પાસે રિએક્શન 2 રીતે થશે. રિએક્શન અહીંયા જે કરશું આપણે એ 2 સાઈડથી અટેક થશે. એક જે અટેક છે એ સ્મોલ સાઇઝ તરફથી અને બીજું જે અટેક છે એ મીડિયમ સાઇઝ તરફથી. સ્મોલ સાઇઝ તરફથી જે અટેક છે એ મેજર પ્રોડક્ટ આપશે. આનું રિએક્શન કોની સાથે કરો છો? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે. એટલે H- જો અહીંયા અટેક કરે આ સ્મોલ સાઇઝ તરફથી તો એ કેસમાં મેજર પ્રોડક્ટ તમને મળશે. આનું કન્વર્ઝન OH માં થઈ જાય એટલે એ પ્રોડક્ટ આવી મળશે. જો આ હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ, એને કોઈ ચેન્જ નથી કરવાનો. CH3 એઝ ઇટ ઇઝ, નીચે ફિનાઇલ એઝ ઇટ ઇઝ. હવે જો અહીંયા જે ગ્રુપ જોડાય છે આ હાઇડ્રોજન સ્મોલ સાઇઝ તરફથી અટેક કરે આ ન્યુક્લિયોફાઇલ તો આ ઓક્સિજનનું કન્વર્ઝન OH માં થઈ જશે. બરોબર, સ્મોલ સાઇઝ તરફથી અટેક કરશે એટલે આનું કન્વર્ઝન થઈ જશે OH માં. અને આ મિથાઇલ ગ્રુપ છે એ CH3 આ જે સ્ટ્રક્ચર છે આ ઇક્લિપ્સ સ્ટ્રક્ચર છે. સ્મોલ સાઇઝ તરફથી અટેક કરે એટલે આ સ્ટ્રક્ચર છે ઇક્લિપ્સ છે અને સ્ટેગરમાં લઈ જઈએ. થોડું હજી તમને વધારે એક કમ્પ્લીટ ઇક્લિપ્સ શો થાય આપણે એવું સ્ટ્રક્ચર જ બતાવીએ એટલે પછી કન્વર્ઝન કરીએ. માનો કે અટેક જે છે એ ન્યુક્લિયોફાઇલ આ જગ્યાએથી કરે છે સ્મોલ સાઇઝ તરફથી. આનું કન્વર્ઝન જે છે એ OH માં થઈ જશે.
બરોબર. અને અહીંયા જે ગ્રુપ છે CH3 એઝ ઇટ ઇઝ, અહીંયા જે છે એ ચાલશે. આ ઇક્લિપ્સ સ્ટ્રક્ચર છે. આ જે સ્ટ્રક્ચર છે દેટ ઇઝ નથિંગ બટ ઇક્લિપ્સ. હવે આપણે શું કરીશું, આ ઇક્લિપ્સનું કન્વર્ઝન સ્ટેગરમાં કરીશું એટલે આપણે કરેક્ટ નેમ મળે. ફિનાઇલ એઝ ઇટ ઇઝ, CH3. હવે આનું કન્વર્ઝન કરીશું કરસ્પોન્ડિંગ સ્ટેગર. ચાલો આ રીતે રોટેશન આપીને મિથાઇલને ઉપર લાવો. આ મિથાઇલને ઉપર લઈ જાઓ રોટેશન આપીને. અહીંયા મિથાઇલને નીચે લાવો અથવા ફિનાઇલને, તમારે જે ગ્રુપ રાખવું હોય તે. ફિનાઇલ રાખવી તો ફિનાઇલ રિંગ અહીંયા રાખો, એઝ ઇટ ઇઝ રાખો, આમાં કોઈ ચેન્જ નથી કરવો તો એઝ ઇટ ઇઝ. આ મિથાઇલને ઉપર લઈ ગયા એટલે રાઈટ સાઈડ કયું ગ્રુપ આવશે? આ કાર્બનને રોટેશન આપીને મિથાઇલ ઉપર જાય છે તો રાઈટ સાઈડ મિથાઇલ 180 ઉપર જશે. આ OH અહીં આવશે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ આવશે H. બરાબર, આ સિક્વન્સમાં ગ્રુપ આવી જશે. આ એક સ્ટ્રક્ચર છે. આનું કન્વર્ઝન જો આપણે ફિશરમાં કરવું હોય તો અગાઉ મેં કીધું તેમ જે ગ્રુપ નીચે છે એને ઉપર લખવાનું, ઉપર છે અને નીચે લખવાનું. હવે આ નીચેનો કાર્બન જે રહ્યો સેકન્ડ લાસ્ટ કાર્બન, આ ફ્રન્ટ કાર્બન, ત્યાં જે ગ્રુપની પોઝિશન છે એ બદલાઈ જાય. હાઇડ્રોજન જમણી બાજુ છે તો એ ડાબી બાજુ આવે અને OH ડાબી બાજુ છે તો એ જમણી બાજુ આવશે. અહીંયા કોઈ ચેન્જીસ થશે નહીં. CH3 અને H. આ કાયરલ સેન્ટરનું જો નામ આપવું હોય ઉપરનું તો 1 નંબર અને આપો, 2 નંબર ફિનાઇલ, 3 નંબર મિથાઇલ અને 4 નંબર હાઇડ્રોજન. સર્કલ દોરશો 1 થી 2, 2 થી 3 તો એ ક્લોકવાઇઝ ટર્ન થાય છે. બટ હાઇડ્રોજન આડી લાઈન પર હોવાથી એન્ટી ક્લોકવાઇઝ થઈ જાય એટલે કાર્બન નંબર 2 S આવે છે, જે આપણે મૂળ બંધારણમાં પણ S લીધો હતો. જો અહીંયા S, જે અહીંયા S જ હતો એટલે આ સ્ટ્રક્ચર એ કાર્બન બદલાવાનું નથી. હવે આ જે કાર્બન અહીંયા આલ્કોહોલમાં કન્વર્ઝન થાય છે સેકન્ડ કાર્બન, જે નવો કાર્બન આવે છે એના માટે આપણે RS નોમેનક્લેચર આપી જોઈએ એટલે ખબર પડે કે એનું નામ કયું આવે છે. તો એમાં 1 નંબર આપણે આપીએ OH ને, મોસ્ટ આઈએમપી થિયરી છે કરેશું. 2 નંબર આપીએ આ કાર્બન સાથે ફિનાઇલ રિંગ છે ને, 3 નંબર આપીએ મિથાઇલને અને 4 નંબર હાઇડ્રોજનને. અહીંયા સર્કલ 1 થી 2, 2 થી 3 દોરશો તો એન્ટી ક્લોકવાઇઝ ટર્ન થાય છે. બટ હાઇડ્રોજન જે છે ઓરિજિનલ લાઈન પર છે, આપણી નજીક છે. So when you change the direction, so it become clockwise. So it's a 3R. 3R. The product 2S3R વાળી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ કહેવાય. આ જે પ્રોડક્ટ અહીંયા આવે છે અત્યારે, this is a major product. આનું કારણ એક જ છે કે અટેક જે અહીંયા થાય છે that is take place from smaller size. બીજી જે પોસિબલ પ્રોડક્ટ છે that is minor product, એ આ બાજુથી અટેક બતાવવું પડે. when nucleophile attack from medium size, then what happens? H minus going to attack from medium size. આ બાજુથી અટેક કરે તો આનું કન્વર્ઝન OH માં થશે. તો એ કેસમાં મીડિયમ સાઇઝનો અવકાશી અવરોધ સ્મોલ સાઇઝ ગ્રુપ કરતાં વધારે હોવાથી એ પ્રોડક્ટ જે મળશે ધેટ ઇઝ માઇનર પ્રોડક્ટ. આ 3 ગ્રુપ એઝ ઇટ ઇઝ, એમાં આપણે કોઈ ચેન્જ કરતા નથી. હવે અહીંયા મીડિયમ સાઇઝ તરફથી H જોડાય છે એટલે કાર્બોઇલ ઓક્સિજનનું કન્વર્ઝન થાય છે OH માં અને નીચે જે ગ્રુપ છે એઝ ઇટ ઇઝ CH3, આનું કન્વર્ઝન થશે OH માં. આ કેસમાં આ ઇક્લિપ્સ સ્ટ્રક્ચર છે એનું સ્ટેગરમાં આપણે કન્વર્ઝન કરીશું તો આવું સ્ટ્રક્ચર આવશે. નીચે સપોઝ ફિનાઇલ એઝ ઇટ ઇઝ રાખો, આ કાર્બનમાં કોઈ ચેન્જ ન કરવો હોય તો. CH3 ગ્રુપ જે છે એને અહીંયા ઉપર લઈ જઈએ આપણે, ટોપ ઓફ ધી પ્લેન. CH3 ને ઉપર લઈ જશો તો CH3 ની આગળ OH છે, એની આગળ H છે. જુઓ અહીંયા OH આવશે, અહીંયા H આવશે
આ બંને પ્રોડક્ટ જોશો તો ખ્યાલ આવશે 50-50% સ્ટ્રક્ચર સરખું છે અને 50% જે છે અલગ પડે છે. ફિનાઇલ રિંગ નીચે છે એને ઉપર લખીએ ફિશરમાં કન્વર્ટ કરવા. મિથાઇલ ગ્રુપ ઉપર છે એને નીચે લખો. કાર્બન સેકન્ડ લાસ્ટ કાર્બન અહીંયા કન્ફિગરેશન ચેન્જ થશે. અહીંયા કોઈ ચેન્જ કરવાનો નથી. મિથાઇલ ગ્રુપ જે છે જમણી બાજુ છે તો જમણી બાજુ જ લખો. મિથાઇલ ગ્રુપ CH3 જમણી બાજુ છે તો જમણી બાજુ લખો. હાઇડ્રોજન ડાબી બાજુ. આ કાર્બન ક્લોરાઇડ જમણી બાજુ છે એને ડાબી બાજુ લખવું પડે. હવે ઉપરના કાર્બનનું તમે નોમેનક્લેચર ઓલરેડી આપેલું જ છે 1 2 3 અને 4 સર્કલ દોરશો 1 થી 2 2 થી 3 તો ક્લોકવાઇઝ ટર્ન થાય છે. ડિરેક્શન ચેન્જ કરશો એટલે એન્ટી ક્લોકવાઇઝ આવશે. આ કાર્બન ચેન્જ થતો નથી. આમાં પણ 2s છે, આમાં પણ 2s છે. જુઓ એ કાર્બન બદલાતો નથી. હવે જે કિરાલ કેન્દ્ર એક બીજું નવું ઉત્પન્ન થયું એ કિરાલ કેન્દ્રનું નામ અહીંયા આપશો તો 1 નંબર OH ને 2 નંબર આખા સમૂહને આપશો, 3 નંબર મિથાઇલ અને 4 નંબર હાઇડ્રોજનને તો એ R થશે. બટ આફ્ટર ચેન્જિંગ ડિરેક્શન ઇટ બીકમ S. ડિરેક્શન ચેન્જ કરવી પડશે કારણ કે ચોથા નંબરનું ગ્રુપ જે છે એ આડી લાઈન પર છે એટલે કે વ્યુઅરની નજીક છે. જે વ્યક્તિ મોલિક્યુલ્સને જોવે છે એમની નજીક છે. એટલે આ જે પ્રોડક્ટ આવશે એ માઇનર પ્રોડક્ટ આવશે અને આ મેજર પ્રોડક્ટ કારણ કે આ સ્મોલ સાઇઝ મીડિયમ સાઇઝ તરફથી મધ્યમ કદના સમૂહ તરફથી અટેક થયું હતું એટલે એ જે છે માઇનર પ્રોડક્ટ કહેવાય અને નાના કદના સમૂહ તરફથી અટેક થયું હતું એટલે એ પ્રોડક્ટ જે છે એને મેજર પ્રોડક્ટ કહેવાય. એટલે ટૂંકમાં 2s3r મેજર ડાયાસ્ટેરિયોમર અને 2s3s માઇનર ડાયાસ્ટેરિયોમર. એટલે હવે આ બે પ્રોડક્ટમાં જો નક્કી કરવું હોય તો આના નામ આપવા પડે તો જ આપણે ખબર પડે. આના નામ આપવા માટે 1 નંબર આને આપીએ, 2 નંબર આને આપીએ, 3 નંબર આને. જો 1 2 2 2 2 3 આ S આવે છે. આમાં પણ એ જ નામ આવશે. એ કન્ફિગરેશન બદલાવાનું નથી. હવે પ્રશ્ન છે આ કિરાલ કેન્દ્રનું આનું નામ આપવું છે તો એનું નામ આપવા માટે અગેન એ કિરાલ કેન્દ્ર પર આવેલા જે કાર્બન છે એને તમે 1 થી 4 નંબર આપી દો. 1 નંબર OH ને આપો, 2 નંબર આખા સમૂહને આપો, 3 નંબર મિથાઇલ ને આપો, 4 નંબર હાઇડ્રોજન. 1 થી 2 2 થી 3 R થઈ જાય. હાઇડ્રોજન આપણી નજીક છે એટલે S થઈ જાય. એવું ન કરવું હોય તો આ સ્ટ્રક્ચરમાં ડબલ ઇન્ટરચેન્જ મેથડનો ઉપયોગ કરી અને તમે આને ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર આમ લખી શકો. હું આખા ગ્રુપને લાર્જ ગ્રુપ કહી દઉં તો મારી પાસે આ રીતે સ્ટ્રક્ચર આવશે આનું કે આ લાર્જ ગ્રુપ એની સાથે જે છે એ અહીંયા CH3 છે અને અહીંયા OH છે અને અહીંયા H. હવે જો આને મારે આપણાથી દૂર લઈ જવો OH ને તો આ બેનું ઇન્ટરચેન્જ કરવું પડે અને અહીંયા આ બેનું ઇન્ટરચેન્જ. એટલે ડબલ ઇન્ટરચેન્જ કરતા અહીંયા લાર્જ ગ્રુપ આવી જશે, અહીંયા મિથાઇલ આવશે, અહીંયા આવી જશે H અને અહીંયા આવશે OH. હવે 1 નંબર OH ને આપો, 2 નંબર લાર્જ ને આપો, 3 નંબર મિથાઇલ ને. એન્ટી ક્લોકવાઇઝ ટર્ન થશે. ચોથા નંબરનું ગ્રુપ ઓલરેડી દૂર છે એટલે નામ S આવશે. બરોબર, ગમે તે રીતે નામ આપો એનાથી કોઈ ફરક પડશે નહીં. નેક્સ્ટ જે સ્ટ્રક્ચર છે અહીંયા નામ જો આપવું હોય તો 1 નંબર OH ને, 2 નંબર કિરાલ કેન્દ્રને, 3 નંબર મિથાઇલ સમૂહને, 4 નંબર હાઇડ્રોજનને આપશો એટલે 1 થી 2 2 થી 3 સર્કલ દોરશો. હાઇડ્રોજન ઓલરેડી આપણાથી દૂર છે. જુઓ ડેશ પ્રોજેક્શનમાં આપેલ છે. સો ઇટ્સ 3R. ચાલો ફર્સ્ટ અને સેકન્ડ આ બંનેમાં મેજર પ્રોડક્ટ કઈ થશે? ફર્સ્ટ પ્રોડક્ટ અને સેકન્ડ પ્રોડક્ટ બંને પ્રોડક્ટ મેં તમારી સામે લખી છે 1 and 2. આ બંનેમાં મેજર પ્રોડક્ટ કઈ આવશે? which one is મેજર પ્રોડક્ટ? કારણ કે સેકન્ડ આવશે કારણ કે આપણે નામ ઓલરેડી આગળ આપી દીધા છે એટલે આ સેકન્ડ છે એ સ્મોલ સાઇઝ તરફથી અટેક થયો હશે. ધીસ ઇઝ મેજર એન્ડ ધીસ ઇઝ માઇનર. બે ડાયાસ્ટેરિયોમર મળે છે. એમાં કયો ડાયાસ્ટેરિયોમર મેજર મળશે that will be decided using ક્રેમ રૂલ. ક્રેમ રૂલના આધારે તમે નક્કી કરી શકો which diastereomer is formed as a major product and which one is formed as a minor product.
આ પ્રમાણે ક્રેમ્સના રૂલના આધારે તમારે જે છે એ નક્કી કરવાનું કે કઈ પ્રોડક્ટ જે છે મેજર પ્રોડક્ટ બનશે અને કઈ પ્રોડક્ટ છે માઇનર પ્રોડક્ટ બનશે. કીટોનના ફેસ ડાયસ્ટીરિયોટ્રોપિક હતા એટલે બે જુદી જુદી બાજુથી ન્યુક્લિયોફાઇલ દાખલ થઈ શકે એટલે બે જુદી જુદી પ્રોડક્ટ છે એ પોસિબલ બનતી હતી. ન્યુક્લિયોફાઇલ તરીકે એચ છે એટલું યાદ રાખજો. અહીંયા જે ઇનકમિંગ ન્યુક્લિયોફાઇલ છે એ એચ છે, હાઇડ્રાઇડ આયન. આ બે પ્રોડક્ટ પૈકી આ પ્રોડક્ટ જે છે મેજર. હવે આપણે જે આ બે પોસિબલ સ્ટ્રક્ચર હતા એમાં આને હવે નથી વિચારતા. જુઓ, પોસિબલ સ્ટ્રક્ચર મેં ડ્રો કર્યા હતા. આમાં આ કીટોનને અનુલક્ષીને જો સ્ટ્રક્ચર લખવું હોય તો આ સ્ટ્રક્ચર કરેક્ટ કહેવાય, એસ વાળું. બરાબર, એસ વાળું સ્ટ્રક્ચર કરેક્ટ કહેવાય. એ એલપીના રૂલથી પણ નક્કી થાય, પણ એ આપણે સિલેબસમાં નથી એટલે અત્યારે હું એની ચર્ચા નથી કરતો. આવો જો સેકન્ડ એક્ઝામ્પલ લેવો હોય તો બીજું ક્રેમ રૂલમાં તમને કદાચ બુકમાં આવું પણ લખશે. આ બે જે ડાયસ્ટીરિયોમર મળે છે ને એ અનઇક્વલ અમાઉન્ટમાં મળશે. અનઇક્વલ અમાઉન્ટમાં એટલે આ મેજર પ્રોડક્ટ છે ને એ 70-80% હોય તો આ સપોઝ 80% હોય તો આ 20% જ મળે. એટલે એક ડાયસ્ટીરિયોમર વધુ પ્રમાણમાં મળે છે, બીજો ઓછા પ્રમાણમાં મળે છે. આનો આધાર છે કાર્બોનિલ ગ્રુપ અને આલ્ફા કિરાલ કેન્દ્ર વચ્ચેનું અંતર. કાર્બોનિલ ગ્રુપ અને આલ્ફા નહીં કહીએ પણ જનરલ શબ્દ વાપરશું. કાર્બોનિલ ગ્રુપ અને કિરાલ કેન્દ્ર વચ્ચેનું અંતર. આ જેટલું ઓછું એટલું એક ડાયસ્ટીરિયોમર વધુ પ્રમાણમાં મળે, એટલું બે નિપજ વચ્ચેનો તફાવત વધારે. હવે જો કીટોન અને કિરાલ કેન્દ્ર વચ્ચેનું અંતર વધે એટલે કે કિરાલ કેન્દ્ર જે છે એ દૂર જાય કીટોનથી, તો એ કેસમાં બે પ્રોડક્ટ અનઇક્વલ અમાઉન્ટમાં જે મળવાનો તફાવત છે એ ઘટે. તફાવત એટલે અત્યારે આ 80% છે ને આ 20% છે તો 60નો તફાવત થયો. બે આઇસોમર જે છે એ મળવાનો તફાવત જે છે એક વધુ મળે ને એક ઓછો મળે, એ તફાવત ઘટી જાય એટલે પછી આ જેમ અંતર વધે એમ પછી 80-20% મળે છે એના બદલે 50-60% મળે આમ. બરાબર, એટલે એક પ્રોડક્ટ જે ખૂબ જ વધુ પ્રમાણમાં મળવું જોઈએ ક્યારે શક્ય બને? તો કિરાલ કેન્દ્ર અને કીટોન વચ્ચેનું અંતર ઓછું હોય તો. અંતર વધે, બે વચ્ચેનું અંતર વધે તેમ બે નિપજ ની ટકાવારી, નિપજની ટકાવારીનો તફાવત ઘટે. એક નિપજ વધુ મળવાની શક્યતા ઘટે. બીજા અર્થમાં કહું તો એક નિપજ વધુ મળવાની શક્યતા ઓછી થાય. એક નિપજ વધુ પ્રમાણમાં મળવાની શક્યતામાં ઘટાડો થાય. એટલે આપણે ટૂંકમાં બે વચ્ચેનું અંતર જે છે એ શક્ય તેટલું ઓછું હોવું જોઈએ. આ પોઈન્ટ ધ્યાન રાખવાનો. બીજું એ યાદ રાખવાનું કે જો અહીં લાર્જ કદના ગ્રુપ છે એ લાર્જ કદ તરીકે મિથાઇલ હોય, પછી ફિનાઇલ હોય કે અન્ય કોઈ સમૂહ હોય. જેમ લાર્જ કદનો સમૂહ જે છે લાર્જ ગ્રુપ, એની સાઇઝ વધારે એટલું એક ડાયસ્ટ્રીમર વધુ પ્રમાણમાં મળવાની શક્યતા વધારે. લાર્જ ગ્રુપનું કદ વધારે તેટલો એક સંગઠન વધુ પ્રમાણમાં મળે. બરોબર, સંઘટક છે વધુ પ્રમાણમાં મળે. આટલા પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યના, આ તમારે ધ્યાનમાં રાખવાના. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ પ્રેક્ટિસમાં લઈએ.
એ પહેલા તમારે આ જે મેં પોઈન્ટ્સ કીધા એ પોઈન્ટ ખૂબ જ અગત્યના એ પોઈન્ટ છે એને તમારે ધ્યાન ઉપર રાખવાના. તો એ મૂળ સમજતા પહેલા અગત્યના જે પોઈન્ટ્સ તમને કીધા એ પોઈન્ટ ધ્યાન ઉપર રાખવાના. હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે જેની અંદર સપોઝ ફિનાઇલ અહીંયા CH3 આમ શોર્ટ નોટ પૂછે કે એવું ગમે તે તમને પૂછે આ રીતનો જો કીટોન ક્લિયર કટ આપેલ હોય તો આપણે આને અનુલક્ષીને જ પ્રોડક્ટ ડ્રો કરવાની અને અનુલક્ષીને જ ન્યુમેન પ્રોજેક્શન ડ્રો કરવાનું. આનું રિએક્શન ફોર એક્ઝામ્પલ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે વિગ્નાર્ડ રિએક્શન થયું. ધીસ ઇઝ વિગ્નાર્ડ પ્રક્રિયા, વિગ્નાર્ડ રિએક્શન છે ફોલોડ બાય હાઇડ્રોલિસિસ. એટલે પ્રોડક્ટ આલ્કોહોલ બનશે. અગેઇન આ કાયરલ સેન્ટર ચેન્જ નથી કરતા આપણે. વી આર નોટ ચેન્જિંગ ધીસ કાયરલ સેન્ટર. અહીંયા બે શક્યતા છે. કઈ કઈ બે શક્યતા? તો એક ઇથાઇલ જે ન્યુક્લિયોફાઇલ છે એ ફ્રન્ટ સાઇડથી દાખલ થાય એટલે આ પ્રોડક્ટ આપે. બીજી શક્યતા જે છે એ ઇથાઇલ ન્યુક્લિયોફાઇલ જે છે એ બેક સાઇડથી દાખલ થાય. CH3 અહીંયા OH આવશે અને ઇથાઇલ જે છે ને એ બેક સાઇડથી દાખલ થાય. આ સેકન્ડ પ્રોડક્ટ. આ બંને ડાયસ્ટેરિયોમરમાં કઈ પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ તરીકે મળશે એ ડિસાઇડ આપણે કરવું હોય. સો યુ કેન ટ્રાવેલ ક્રેમ રૂલ. Using Crame's rule, you can decide which diastereomer is major product. How it is possible? કેવી રીતે શક્ય બનશે જોઈએ. સો અગેન ધ આલ્ફા કિરલ કેન્દ્ર પર આવેલા ગ્રુપને 3 ભાગમાં વર્ગીકૃત કરી દો. લાર્જ, મીડિયમ અને સ્મોલ. બીજું જે અગત્યનું કામ અહીંયા તમારે કરવાનું છે એ આ ગ્રુપને ડિવાઈડ કર્યા પછી લાર્જ સાઇઝ ગ્રુપ, મીડિયમ સાઇઝ અને સ્મોલ એને 3 ભાગમાં વહેંચ્યા પછી આનું આરએસ મોમેન્ટ લેક્ચરે આપી દેવાનું. એટલે એને અનુરૂપ આપણે ન્યુમેન પ્રોજેક્શન છે એ ડ્રો કરીએ. 1 નંબર છે એ કાર્બોનિલ ગ્રુપને આપીએ, 2 નંબર ફિનાઇલને, 3 નંબર મિથાઇલને, 4 નંબર હાઇડ્રોજનને. 1 થી 2, 2 થી 3 સર્કલ ડ્રો કરશો એ એન્ટી ક્લોકવાઇઝ ટર્ન છે એસ થશે, પણ હાઇડ્રોજન આપણી નજીક છે, ડિરેક્શન ચેન્જ કરશો તો એ આર આવશે. આમાં પણ જોશો તો એ કન્ફિગ્યુરેશન ચેન્જ થશે નહીં, એ આર જ રહેશે, એ કન્ફિગ્યુરેશન બદલાશે નહીં. અહીંયા જે કન્ફિગ્યુરેશન છે એ જ કન્ફિગ્યુરેશન આમાં આવશે. 1 2 3 4 આ થાય છે. ડિરેક્શન ચેન્જ કરશો એટલે આર આવશે. આમાં પણ એ કન્ફિગ્યુરેશન આર જ આવશે. આ કન્ફિગ્યુરેશન ચેન્જ થવાનું નથી. હવે પ્રશ્ન છે ન્યુક્લિયોફિલિક અટેકનો, તો એના માટે આને ઇક્વિવેલેન્ટ ન્યુમેન પ્રોજેક્શન ડ્રો કરવાનું. એમાં રૂલ નંબર 1, કાર્બોનિલ ગ્રુપ એ કોની સામે રહેશે? કાર્બોનિલ ગ્રુપ જે છે લાર્જ કદનો સમૂહ જે ફિનાઇલ છે એની સામે મીડિયમ અને સ્મોલની વચ્ચે આવશે. કાર્બોનિલ ગ્રુપ છે એ મીડિયમ અને સ્મોલ સાઇઝનું ગ્રુપ છે એની વચ્ચે આવશે. હવે એના માટે આપણું નામ આર આવવું જોઈએ એ પ્રમાણે આપણે એક સમૂહ લખવો આપણે. તો આર લાવવા માટે મીડિયમ સાઇઝ કઈ બાજુ લખશું આપણે સમૂહ? રાઈટ હેન્ડ સાઈડ લખશું કે લેફ્ટ હેન્ડ સાઈડ? એ ચેક કરવા માટે 1 નંબર આપશું ઓક્સિજનને, 2 નંબર કોને આપીશું? અહીંયા જે નંબર આપ્યા છે એ જ પ્રમાણે 2 નંબર ફિનાઇલને, તો આ ફિનાઇલ ગ્રુપને 2 નંબર. હવે 3 નંબર જો મીડિયમ સાઇઝને આપો છો તમે, 3 નંબર મીડિયમ સાઇઝને,
હવે જો મીડિયમ સાઇઝ તમે રાઈટ સાઈડ લેશો તો આ રીતે સર્કલ આવશે 1 2 2 2 2 3 એન્ટી ક્લોકવાઇઝ ટર્ન થાય અને જો મીડિયમ સાઇઝ ગ્રુપને તમે લેફ્ટ હેન્ડ સાઈડ લેશો અહીંયા તો 1 2 2 2 2 3 ક્લોકવાઇઝ ટર્ન થશે. આપણે આર નામ જોઈએ છે તો કઈ મેથડ સાચી પડશે? ચાલો, વેર વી વિલ ગોઈંગ ટુ ટેક મીડિયમ સાઇઝ ગ્રુપ, કઈ જગ્યાએ મીડિયમ સાઇઝ ગ્રુપ લેવાશે? રાઇટ ડાઉન ઇન ધી ચેટ બોક્સ, ટેલ મી યોર આન્સર. Medium size group is taken on left hand side. Good. CH3 is taken on left hand side. Hydrogen is on right hand side. So this become R. A correct structure. However, there possibility is in order to carry out Grignard reaction, nucleophile may attack from ethyl magnesium bromide. Ethyl group is act as a nucleophile. So ethyl group may attack from either from small size or from medium size. Suppose ethyl nucleophile may attack nucleophilic from smaller size group. So you will get this is as a one of the product. Here H, vinyl, and CH3. ઇથાઇલ ન્યુક્લિયોફાઇલ છે સ્મોલ સાઇઝ તરફથી અટેક કરે છે. કાર્બન ગ્રુપનું કન્વર્ઝન OH માં થઈ જશે અને એની સાથે સાથે અહીંયા CH3 છે એઝ ઇટ ઇઝ આ ઇક્લિપ્સ ફોર્મ છે આને આપણે સ્ટેગરમાં કન્વર્ટ કરીએ. This becomes stagger where phenyl H CH3. હવે અહીંયા આપણે ઉપર જે છે એ ઇથાઇલ ગ્રુપને ઉપર લઈ જઈ શકું છું. આ ઇથાઇલ ગ્રુપને અહીંયા લાવીએ રોટેશન આપીએ તો ઇથાઇલ ગ્રુપને ત્યાં લાવશું તો અહીંયા OH આવશે અને અહીંયા આવશે CH3. આ સ્ટ્રક્ચર જે છે એને ઇક્વિવેલન્ટ ફિશર પ્રોજેક્શન ડ્રો કરવું હોય તો આ રીતે ડ્રો કરે. ફિનાઇલ ગ્રુપ જે નીચે છે એને ઉપર લખો, ઇથાઇલ ગ્રુપ જે ઉપર છે એને નીચે દર્શાવો. હવે ફિનાઇલ રિંગ વાળા કાર્બન પર હાઇડ્રોજન જમણી બાજુ છે તો જમણી બાજુ, મિથાઇલ ગ્રુપ ડાબી બાજુ છે તો મિથાઇલ ગ્રુપ ડાબી બાજુ. એમાં કોઈ ચેન્જીસ નથી કરવાના, બટ આ કાર્બન પર કન્ફિગરેશન ચેન્જ થશે. મિથાઇલ ગ્રુપ જમણી બાજુ છે તો એને ડાબી બાજુ લખવું પડશે અને OH ડાબી બાજુ છે તો એને જમણી બાજુ. આ જે પ્રોડક્ટ છે એને મેજર પ્રોડક્ટ કહેવાય કારણ કે સ્મોલ સાઇઝ તરફથી અટેક થતા પ્રોડક્ટ મળે છે. એનું આપણે RS નોમેનક્લેચર આપશું એટલે ઓરિજિનલ પ્રોડક્ટ સાથે કન્ફર્મ થશે. એક નંબર આપીશું કાર્બનની સાથે ઓક્સિજન છે એને, 2 નંબર ફિનાઇલ ને, 3 નંબર મિથાઇલ અને 4 નંબર હાઇડ્રોજન. આ S થાય છે ડિરેક્શન ચેન્જ કરતા R જે અહીંયા લખેલું છે ઓલરેડી. એક હાઇડ્રો સેન્ટર બદલાવાનું નથી, આ હાઇડ્રો સેન્ટર ચેન્જ થવાનું નથી. તેથી જ આ હવે 3 પરનું જે હાઇડ્રો સેન્ટર છે એને નેમ આપવા માટે આપણે સપોઝ એક નંબર આપીએ OH ને, એક નંબર અહીંયા OH ને આપો તમે, 2 નંબર આખા ગ્રુપ ને, 3 નંબર ઇથાઇલ ને, 4 નંબર મિથાઇલ. સર્કલ દોરો 1 2 2 2 2 3 S થાય છે.
ડિરેક્શન ચેન્જ કરતા આર આવશે 2R 3R અહીંયા જે અહીંયા લખવું પડશે મારે પેલું સ્ટ્રક્ચર તો કન્ફર્મ કરવાનું બાકી છે અહીંયા નહીં લખાય હજી ચાલો હવે જે છે ન્યુક્લિયોફિલિક અટેક ટેક પ્લેસ ફ્રોમ મીડિયમ સાઇઝ ગ્રુપ આ બાજુથી ઇથર ગ્રુપ જોડાય સપોઝ ethyl group when attacked from medium size and what happens suppose nucleophilic attack from this side આનો કન્વર્ઝન હોય છે તો આ રીતે આવશે અહીંયા અહીંયા જે છે H એની બાજુમાં OH આવી જશે અહીંયા CH3 અને અહીંયા ન્યુક્લિયોફાઇલ તરીકે ઇથાઇલ જોડાશે એની સાથે ઓલરેડી અહીંયા ગ્રુપ છે મિથાઇલ આ ઇક્લિપ્સ છે આનું કન્વર્ઝન કરીશું આપણે સ્ટેગરમાં ફિનાઇલ એજ ઇટ ઇઝ મિથાઇલ એજ ઇટ ઇઝ અને HH ઇટ ઇઝ આ પોઝિશન પર અહીંયા ઉપર ઇથાઇલ ગ્રુપ લઈ જશું OH જમણી બાજુ આવશે હાઇડ્રોજન ડાબી બાજુ આવશે આને ઇક્વિવેલન્ટ જો ફિશર પ્રોજેક્શન લખશો તો આ રીતે આવશે CH3 અને H આ કાર્બન બદલાવાનો નથી અહીંયા ગ્રુપની પોઝિશન બદલાઈ જશે OH જમણી બાજુ છે ડાબી બાજુ જોવા મળશે ડાબી બાજુ છે H જમણી બાજુ આવશે આનું નામ 2R3R આવે છે આનું નામ 2R3S આવશે બટ આ પ્રોડક્ટ જે છે એ માઇનોર છે કારણ કે અટેક સ્મોલ સાઇઝ તરફથી થયું અને આ પ્રોડક્ટ જે છે એ મેજર છે કારણ કે અહીંયા અટેક જે છે ન્યુક્લિયોફિલિક અટેક ઇટ ઇઝ ટેકિંગ પ્લેસ ફ્રોમ સ્મોલર સાઇઝ ગ્રુપ હવે આપણે ઉપરને પ્રોડક્ટના નામ આપી જોઈએ નામ આપવા માટે ચોથા નંબરના ગ્રુપને પહેલાં તો અહીંયા લાવવું પડશે મારે એટલે આના માટે ડબલ ઇન્ટરચેન્જ કરવા માટે આખા ગ્રુપને હું લાર્જ કહી દઉં આ લાર્જ અહીંયા ઇથાઇલ અહીંયા OH અહીંયા મિથાઇલ ચોથા નંબરનું ગ્રુપ આ મિથાઇલ છે યાદ રાખજો એટલે આ બેનું ઇન્ટરચેન્જ કરવું પડે તો ચોથા નંબરનું ગ્રુપ આપણાથી દૂર જાય આ બેનું ઇન્ટરચેન્જ કરવું પડે ડબલ ઇન્ટરચેન્જનો ઉપયોગ કરવાનો એટલે અહીંયા આવી જશે લાર્જ ગ્રુપ અહીંયા આવશે ઇથાઇલ ગ્રુપ અહીંયા આવી જશે CH3 અને અહીંયા આવશે OH હવે તમે આનું નામ આપશો તો 1 નંબર OH ને અપાય 2 નંબર લાર્જ ગ્રુપ ને 3 નંબર ઇથાઇલ અને 4 નંબર મિથાઇલ 1 થી 2 2 થી 3 આ S નામ આવે છે એટલે આનું નામ આવશે 3S this is again minor product લખ્યું છે આનું નામ જો તમે આપશો તો ખ્યાલ આવશે તમને આનું નામ આ લાર્જ ગ્રુપ કહી દઈએ આપણે અહીંયા OH અહીંયા ઇથાઇલ અહીંયા મિથાઇલ અહીંયા આ બેની પોઝિશન ચેન્જ થશે જો ડબલ ઇન્ટરચેન્જ કરશો એટલે મિથાઇલ ગ્રુપને અહીંયા લઈ જવાનું બાકી ગ્રુપ આ બેની પોઝિશન ઇન્ટરચેન્જ કરવાની એટલે અહીંયા આવી જશે OH અને અહીંયા આવશે લાર્જ ગ્રુપ અહીંયા આવી જશે મિથાઇલ અને આ કેસમાં અહીંયા આવશે CH3 ઇથાઇલ આવશે સોરી ડબલ ઇન્ટરચેન્જ 1 નંબર કોને આપશું OH ને 2 નંબર લાર્જ ગ્રુપ ને 3 નંબર ઇથાઇલ ને 4 નંબર મિથાઇલ ને સર્કલ દોરશો તો આ 1 2 2 2 2 3 R આવશે so this become major product
This is a major product. So in this way, you can decide which product is formed as a major product during whenever applying Crème rule. Okay, so Crème rule is very useful to decide which diastereomer is formed as a major product. So I think in these 3 lectures we have completed topicity, and in today's lectures we have already completed Crème rule. Now see, in the next lectures we are going to discuss Prelog rule. Okay, and then we're going to discuss stereochemistry of those compounds which does not have a carbon atom, but it is chiral due to atoms other than carbon like nitrogen, phosphorus and sulfur. So thank you very much for joining in this lecture.